ભાવનગરના શ્રીરામનગર વિસ્તારમાં સાવકી માતા દ્વારા 9 વર્ષની બાળકી ઉપર અત્યાચારની ઘટના સામે આવી છે, જેમાં બાળ સુરક્ષાના સભ્ય દ્વારા સાવકી માતા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સાવકી માતાની ધરપકડ કરી છે અને માતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ભરતનગર પોલીસ સ્ટેશનના શ્રીરામ સોસાયટીમાં સાવકી માતા દ્વારા તેની સગીર વયની પુત્રી ઉપર શારીરિક માનસિક અત્યાચારનો ગુનો દાખલ કરવામાં આવેલા છે, જેની હકીકત એવી છે કે જે ભોગ બનનાર સગીરા જે છે તે 9 વર્ષની છે અને તેની સાવકી માતા સાથે તે શ્રીરામ સોસાયટી ભરતનગર વિસ્તારમાં રહે છે। તેની સાવકી માતા દ્વારા તેની આ પુત્રીને અવારનવાર ઘરનું કામ કરાવતા, કચરા પોતા અને માર મારતા તેમજ જમવાનું બી ઓછું આપતા, જેથી જે અગલ બગલના જે આડોશી પાડોશીઓ જે છે તેને આ વાત ધ્યાને આવતા તેણે હેલ્પલાઇન ઉપર ફોન કરી અને ત્યાંના અધિકારીને બોલાવ્યા અને આ જે છે ગુનો એ પ્રકાશમાં આવેલા છે, જેમાં જ્યારે સોસાયટીના રહીશો આ દીકરીના ઘરે જાય છે ભોગ બનનારના, ત્યારે તેના હાથ પગ બાંધેલા છે અને તેના મોઢા ઉપર સેલોટેપ મારેલા ધ્યાનમાં આવેલ। ભરતનગર પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ દાખલ થયા બાદ આ સગીર દીકરીને જે તાપીબાઈ વિકાસ ગૃહમાં મોકલી આપેલ છે।